વિકાસ શું છે જો તમારે જોવું હોય તો ભાવનગર આંટો મારી આવજો, કેમ કે જ્યારે વડાપ્રધાન આવે ત્યારે વિકાસ પણ સાથે આવતો હોય છે. ભાવેણાની ધરતી ઘણા લાંબા સમયથી ખરાબ રોડ રસ્તાને લઈને નર્ક સમાન બની હતી, પરંતુ હવે જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે રોડ રસ્તાઓ બનવા લાગી ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ભાવનગર શહેરમાં ફરી એકવાર વિકાસે તોફાન મચાવ્યું છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર આવી રહ્યા છે અને વળી એમાં પણ પીએમ સભા પણ કરશે અને રોડ શો પણ. જ્યારે હવે પીએમ રોડ શો કરવાના હોય તો રસ્તાઓ તો જોઈએ ને. બસ તો મનપા લાગી ગયું રોડ રસ્તા બનાવવામાં. જ્યાં મહેમાન આવે ત્યાં રોડ રસ્તાઓ પણ બનાવવા પડે એ કહેવત ભાવનગરમાં પથ્થર પર લકીર બની ગઈ છે. રાત્રે સૂતા હોય ત્યારે રોડ રસ્તા ખાડાવાળા હોય, પણ સવારે ઉઠતાની સાથે જ ક્રિકેટની પીચ જેવો દેખાવા લાગે તો સમજી લેવાનું કે સાહેબ આવી રહ્યા છે. રોડ રસ્તા બનતા જોઈને હવે લોકો પણ મજાકમાં કહેવા લાગ્યા છે કે અમે તો હવે દર મહિને વડાપ્રધાનને આમંત્રિત કરવા માંગીએ છીએ, કેમ કે દર વખતના જેમ વિઝિટ પહેલા બીજું કંઈ નહીં તો રોડ રસ્તા તો સારા મળશે. પીએમના આગમનના સમાચાર મળતાની સાથે જ રોડ રસ્તાઓ કલરફુલ થઈ ગયા છે, લાઇટો બદલાઈ ગઈ છે, લાઇન પેન્ટ પણ થઈ ગઈ છે અને જ્યાં મહિને એકવાર સાફ સફાઈ થતી હતી ત્યાં હવે દિવસમાં બે વાર સાફ સફાઈ થઈ રહી છે. જવાહર મેદાન પાસે તો એવા દ્રશ્યો દેખાય છે કે કેમેરાવાળાને પણ શરમ આવે, કેમ કે સ્માર્ટ સિટી અંતર્ગત જે ન થયું એ વીઆઈપી યાત્રાના ભાવે થઈ ગયું છે. વીઆર લાઈવ તો આપણા લોકલાડીના પ્રધાનમંત્રીને એક મેસેજ આપવા માંગે છે કે તમે દર વખતે ગુજરાતની મુલાકાતે આવો, કેમ કે તમારા આગમન વગર આ અંધકારમય વહીવટી તંત્ર આમ જનતા માટે કંઈ કામ કરતું નથી. પરંતુ તમે અમારા મહેમાન બનો તો અમને પણ મહેમાનની સાથે આવેલા છોકરાઓની જેમ સાચવવામાં આવે છે અને બક્ષિસના ભાગરૂપે નવા રોડ રસ્તા પણ મળે છે. વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.